નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા મળીશું। આજે વિષય ગુજરાતીની અંદર આપણે આગલા લેક્ચરની અંદર આપણે કાવ્ય વિશે ચર્ચા કરી હતી, વૈષ્ણવ વધેલનો જેને કહીએ। હવે આપણે ગુજરાતીની અંદર આગળનો બીજો પાઠ જોવાનો છે, જેનું નામ છે રેસનો ઘોડો। શું નામ છે? રેસનો ઘોડો। અને એના લેખિકા છે વર્ષાબેન અડાલજા। એના લેખિકા છે વર્ષાબેન અડાલજા। તો આના વિશે આપણે આગળ ચર્ચા કરીશું। પાઠ 2 રેસનો ઘોડો। એના લેખિકા છે વર્ષાબેન અડાલજા। એના જન્મની વાત કરી તો 10/4/1940 ના રોજ એનો જન્મ થયેલો છે। હજી પણ તે જીવિત છે। જન્મ તારીખની વાત કરીએ તો 10/4/1940 એટલે 10 એપ્રિલ 1940। વર્ષા ગુણવંતરાય આચાર્ય। વર્ષાબેનનું પૂરું નામ છે વર્ષા ગુણવંતરાય આચાર્ય। જન્મ મુંબઈમાં થયો હતો। વર્ષાબેનનો જન્મ મુંબઈની અંદર થયો હતો। પૂરું નામ છે વર્ષા ગુણવંતરાય આચાર્ય। એનો જન્મ મુંબઈની અંદર થયેલો હતો। તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું। તેમણે આકાશવાણી મુંબઈની અંદર એક પ્રવક્તા તરીકે એમને કાર્ય કરેલું હતું। રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા। તેઓ રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા। રંગભૂમિની અંદર પણ એમનું પ્રદાન હતું। ગાંઠ ચૂંટિયાની વેળા અણસાર ખરી પડેલો ટહુકાર ટહુકો। ગાંઠ ચૂંટિયાની વેળા અણસાર ખરી પડેલો ટહુકો। રેત કુંઠી મારે પણ એક ઘર હોય। ક્રોસરોડ એમની નોંધપાત્ર નવલકથાઓ છે। કોની? વર્ષાબેન ગુણવંતરાય અડાલજા। જન્મ મુંબઈની અંદર થયો હતો। એની નોંધપાત્ર નવલકથાની જો આપણે વાત કરીએ તો એની નોંધપાત્ર નવલકથાઓ હતી ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટહુકો, રેત પંખી અને મારે પણ એક ઘર હોય અને ક્રોસરોડ। આ વર્ષાબેન અડાલજાની નોંધપાત્ર નવલકથાઓ હતી। એ સાંજને ઉંબર, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ, તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો। એના વાર્તા સંગ્રહોની વાત કરી વર્ષાબેન અડાલજાના તો એક ખાલી એ, બીજા સાંજને ઉંબર અને ત્રીજું વર્ષાબેન અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ। આ બધી નોંધપાત્ર વાર્તા સંગ્રહો હતી। કોની? વર્ષાબેન અડાલજા। નાટક અને નિબંધમાં પણ તેમનું પ્રદાન છે। નાટકોની અંદર અને નિબંધોની અંદર પણ વર્ષાબેન અડાલજાનું મુખ્યત્વે પ્રદાન રહેલું છે। તેમને સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે। તેમને વર્ષાબેન અડાલજાને સાહિત્ય અકાદમી તરફથી ગાંધીનગર અને દિલ્હી બંનેના એવોર્ડ એમને પ્રાપ્ત થયેલા છે। આ વાત કરી આપણે વર્ષાબેન અડાલજાની। આની અંદર ખાસ યાદ રાખવાનું છે એમનો જન્મ તો કે મુંબઈની અંદર થયો। તેનું પૂરું નામ છે વર્ષાબેન ગુણવંતરાય આચાર્ય અને તેઓ એક પ્રવક્તા પણ હતા। હવે આપણે પાઠ વિશે થોડી ચર્ચા કરીશું। પાઠનું નામ છે રેસનો ઘોડો। સ્વાભાવિક છે આપણે એના શીર્ષક ઉપરથી શરૂઆત કરી તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીશું રેસનો ઘોડો। તમે તરત વિચાર કરો એ રેસની અંદર ઘોડાઓની રેસ લગાવવામાં આવતી હોય, એ રેસની અંદર જે ઘોડાઓ દોડતા હોય તમારા મગજમાં એ વાત આવે એની વાત હશે પણ અહીંયા એની બિલકુલ વાત નથી। આનો વાત એક છે પણ કઈ રીતની છે? રેસનો ઘોડો એના અર્થમાં બીજી। આજે આપણે શિક્ષણની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો દરેક વ્યક્તિ આજે શિક્ષણ પાછળ દોડી રહ્યો છે। ભણી રહ્યો નહીં, આપણે કંઈક દોડી રહ્યો છે। કારણ કે દરેક વ્યક્તિ એવું વિચારે છે શિક્ષણ મેળવી સારી નોકરી, સારો ધંધો, વ્યવસ્થિત રીતે સેટઅપ થઈ ગયો, બસ શિક્ષણના કારણે। પણ શિક્ષણથી ફક્ત નોકરી મેળવવા માટેનું શિક્ષણ નથી। શિક્ષણથી દરેક વ્યક્તિનો બધી રીતનો વિકાસ થાય છે, બધી રીતે તે પરિપક્વ બને છે, એ મહત્વનું છે। એટલે બાળકને શિક્ષણની અંદર રેસના ઘોડાની જેમ તમે ન દોડો, એને પોતાની રીતે એને જ્ઞાન લેવા દો અને જે જરૂર છે, જે પ્રકારના જ્ઞાનની જરૂર છે, કયો સમય છે, કેવા સમયને કેવા પ્રકારના જ્ઞાનની જરૂર છે, એ પ્રકારનું જ્ઞાન એને આપવું જોઈએ। તો આપણે પાઠની ચર્ચા કરીશું અને સાત પહેલાં જોઈ શકો શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે। શિક્ષણના પાયાના સિદ્ધાંતની જો આપણે વાત કરીએ પાયાનો સિદ્ધાંત તો દરેક વ્યક્તિને આનંદ આપવાનો છે। પણ આજે મને કે તમને કોઈને વિદ્યાર્થી મિત્રો એવું નથી લાગતું શિક્ષણ છે એનો
10મા ધોરણના રિઝલ્ટ આવતા હોય છે, 12મા ધોરણના રિઝલ્ટ આવતા હોય છે, તો ઘણી જગ્યાએ સુસાઇડ કરતા વિદ્યાર્થીઓ આપણને અવારનવાર જોવા મળતા હોય છે. તો આમાંથી આનંદ ક્યાંથી કહી શકાય? કહી શકાય આમાં વિદ્યાર્થીને આનંદ છે જ નહીં આમાં. આ તો એક સ્પર્ધા થઈ ગઈ. એટલે કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત હોય તો આનંદ આપવાનો છે, બાળકને સારો માણસ બનાવવાનો છે. જો બાળકને એક સારો માણસ બનાવવાનો, જેની પાસે બાળક પાસે શિક્ષણ હશે તો બધી રીતે સારી રીતે પોતાનો પરિપક્વતાથી વિકાસ કરી શકશે. એટલે સારો બાળક બનાવવાનો, તે માણસ બનાવવાનો. વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. વાલીઓની અપેક્ષાઓને કારણે, અપેક્ષા એટલે ઈચ્છાઓ, અપેક્ષા એટલે ઈચ્છાઓ. આજે વાલીઓની ઈચ્છાઓ છે એ ધીરે ધીરે વધતી જાય છે. નહીં તો આપણે આગળમાં આપણે કાવી જોયું ત્યારે આપણે વાત કરી કે દરેક મનુષ્યની એક ઈચ્છા એવી વસ્તુ છે જે જીવનની અંદર ઈચ્છા ક્યારે આપણી પૂરી થતી નથી. કારણ કે એક ઈચ્છા પછી બીજી ઈચ્છા છે એ જાગૃત થતી જ રહે છે. એટલે આજનો જે વાલી છે એની અપેક્ષાઓ અથવા તો ઈચ્છાઓ, એના કારણે આજનું શિક્ષણ છે સ્પર્ધાવાળું શિક્ષણ બન્યું છે. પરિણામે નાનપણથી વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળકનો સીમાણા જાય છે. હવે બાળકને નાનપણથી જ મગજની અંદર એટલું બધું પ્રેશર આવી જાય છે, વધારેમાં વધારે ગુણ મેળવવા, અને વધારે ગુણ મેળવવાની સ્પર્ધાની અંદર એનું નાનપણનું જે બાળપણ હોય છે એ બાળપણ એનું સીમાઈ જતું હોય છે. એ બાબતે લાલબત્તી ધરતી આ વાર્તા છે. એ બાબતે આપણને લાલબત્તી ધરતી એટલે એ ઉપર આપણે સમગ્રનું ધ્યાન કેન્દ્રિત કરતી આ વાર્તા છે. તો બધાનું ધ્યાન એ બાબત ઉપર કેન્દ્રિત કરે છે કે એક બાળક હોય તો બાળકને સ્પર્ધા કરતા એને શેમાં વધારે ઇન્ટરેસ્ટ છે, વધારે રુચિ છે, શેમાં રસ છે, એ તરફ એને આગળ વધવા દો. એ તરફ બાળકને આગળ વધવા દો. દરેક વસ્તુમાં એવું જરૂરી નથી કે બાળક છે અત્યારે આપણે બાળકનો જન્મ થાય બધા વ્યક્તિને મારો બાળક ડૉક્ટર બને, મારો બાળક એન્જિનિયર બને, પાયલોટ બને, બધાના સ્વપ્નો ઊંચા થઈ જશે. પણ દરેક વ્યક્તિ જન્મ લે છે એટલે બધાની માનસિક ક્ષમતા છે સરખી હોતી નથી. મગજ બધાના એક સમાન નથી હોતા. અહીંયા તમે 40, 50, 20, 30 જે બાળકો અહીંયા આપણા ક્લાસની અંદર આપણે બેઠા હોઈશું ત્યારે તમે બધાને ખબર છે કે બધા બાળકની બુદ્ધિ એક સમાન ચાલતી નથી. કોઈ અતિ હોશિયાર હોય, કોઈ મીડિયમ હોય, કોઈ સાવ ઓછી યાદશક્તિ હોય, એવા પણ બાળકો આપણી સમક્ષ જોવા મળતા હોય છે. એટલે આ બાબતે આપણને લાલબત્તી આ વાર્તા છે, લાલબત્તી તરફ ધ્યાન કરવું. બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાંથી મળે છે. આ કૃતિમાંથી આપણને એટલી શીખ મળે છે કે બાળકને પોતાની રીતે એને વિકસવા દેવો જોઈએ. ગડપણમાં માતા પિતાને પૈસા કરતાં પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષાઓ છે. જ્યારે માતા પિતાની વૃદ્ધ થાય છે, ગડપણ આવે છે, ત્યારે એને પૈસાની જરૂર નથી રહેતી. ત્યારે હંમેશા પોતાના બાળકની અપેક્ષા રાખતા હોય છે કે પોતાનું સંતાન પોતાની પાસે હોય, પોતાને વ્યવસ્થિત રીતે રાખે, સાચવે. પૈસા કરતાં એ પોતાની હૂંફ આપે એની ખૂબ વધુ નોંધ કરી છે. ડૉક્ટર બનીને પરદેશ જનાર છોકરા કરતાં દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આપતા રહેશે. ડૉક્ટર બનીને કદાચ પરદેશ જનાર છોકરા કરતાં પોતાના દેશની અંદર રહીને પરિવાર સાથે આનંદથી રહેતો જે દીકરો હોય છે એ કુટુંબ માટે, પોતાના સમાજ માટે અને દેશ માટે વધુ આવકારવામાં આવે છે. ભલે ગમે તેવું શિક્ષણ મેળવી, ગમે ત્યાં ઊંચે જઈને ભણીને વિદેશની અંદર જાય, એના કરતાં પોતાના દેશમાં રહીને, કુટુંબમાં રહીને, સમાજમાં રહીને જે દીકરો રહે છે એને વધારે આવકાર આપવામાં આવતો હોય છે. એવા પણ મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આવતા છે. આવા મુદ્દાઓ પર પણ અહીંયા પ્રકાશ પાડવામાં આવ્યો છે અને એના વિશે થોડી ચર્ચા કરવામાં આવી છે. હવે આપણે વિગતવાર આપણે પાઠ જોઈશું. બહુ સરસ મજાનો છે. પાઠને સમજતા પહેલા આપણે એના થોડાક પાત્રો વિશે ચર્ચા કરી લઈએ. તો એક પાત્ર આવે છે વિનુ કાકા, બીજું પાત્ર આવે છે મંજુ કાકી. મંજુ કાકી કોણ છે? વિનુ કાકાના પત્ની. વિનુ કાકાના પત્ની. આ બંનેનું સંતાન છે જેનું નામ છે સૌરભ. ત્યાર પછી એક છે સંજય. જ્યારે આપણા લેખિકા
જેનું નામ છે વર્ષા અડાલજા, જેને નીનાબેન તરીકે અહીંયા લેવામાં આવ્યા છે. નીનાબેન તરીકે અહીંયા લેવામાં આવે છે. અને આ એની પત્ની છે સંજયની. અને આ બંનેનું સંતાન જેની આપણે વાત કરવાની છે તે છે અંકિત. હવે વિદ્યાર્થી મિત્રો આટલી સમજ પડી જશે એટલે તમને પાઠ સમજવામાં થોડુંક સરળતા રહેશે. આટલા પાઠોની આપણે વાત કરવાની છે. વિનુ કાકા છે, એની પત્નીનું નામ છે મંજુ કાકી છે, એનું સંતાન છે સૌરભ, સંજય છે, વર્ષાબેન છે, જેને મીનાબેન તરીકે લેવામાં આવ્યો છે, એનું સંતાન છે એનું નામ છે અંકિત. વિનુ કાકા વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ. વિનુ કાકા વાતની અંદર હંમેશા કહેતા હોય કે આપણું નિશાન છે હંમેશા ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો. પછી અંકિત છે પ્લાસ્ટિકની લાંબી જે ગન બંદૂક, એ પ્લાસ્ટિકની બંદૂક આવે ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું, અંકલ આટલું ઊંચું રાખવું જોઈએ. ચાર બદમાશ ચાલો તરફ વિનુ કાકાએ કીધા, ચાર બદમાશનો બની છે. વિનુ કાકા ગન લઈ લેતા. પછી નાના અંકિતને બાજુમાં બેસીને સમજાવતા. પછી વિનુ કાકા એની પાસેથી ગન લઈ લેતા. વિનુ કાકા એની પાસેથી ગન લઈ અને પછી એક નાનકડા અંકિત જે નાનકડો હતો એની બાજુમાં બેસાડીને પછી એને વિનુ કાકા સમજાવતા. બેટા સામાન્ય તો બધા ભણે, એટલે સામાન્ય તો બધા ભણતા હોય છે, જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે. બેટા સામાન્ય તો બધા ભણતા હોય છે, જીવતા પણ હોય છે, લાંબી લાંબી પ્રકારની ડિગ્રીઓ પણ હાંસલ કરતા હોય છે. હરીફાઈઓમાં ચંદ્રક લાવે, સ્પર્ધાઓ કરીને ચંદ્રકો પણ મેળવતા હોય છે. સુવર્ણ ચંદ્રક, કાંસ્ય ચંદ્રક આવા ચંદ્રકો પણ પ્રાપ્ત કરતા હોય છે. ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, ટીવીમાં ઇન્ટરવ્યૂની અંદર ફોટાઓ પણ આવતા હોય છે. બસ તબ ક્યાં વાત, બસ તો પછી બીજી શું વાત હોય. તો અંકિત થોડું સમજે, પણ વિનુ કાકાની આ વાત અંકિત પૂરેપૂરું સમજી શકે નહીં. થોડું સમજે, ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થતો. આ અંકિત છે એ થોડું સમજે ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થતો. અહીંયા વર્ષાબેન દાદી આપી છે કે વિનુ કાકાની આ વાત અંકિત એનો સંતાન થોડુંક સમજે, થોડુંક ન સમજે, થોડુંક સમજે પણ ખરું, થોડુંક ન પણ સમજે, પણ કે છે મને અને સંજય એનો પતિ છે, અમને બંનેને થોડો સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહી. એટલા માટે કહે છે વિનુ કાકા જેને સલાહ સમજણ આપી, એટલે અંકિતને અમારે સલાહ સમજણ આપવાની જરૂર રહેતી નહીં. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે, સ્વાભાવિક છે. કોઈ પણ સંતાનને પોતાના માતા પિતા કંઈક સમજ આપતા હોય તો માતા પિતાની વાત એના સંતાનને થોડીક કચકચ લાગે કે આ તો બોલ જ કરે છે, મને જ વટવટ કરે છે, મને જ સંભળાવતા હોય છે. જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, જ્યારે વિનુ કાકા અંકિતને અને એના પુત્ર સૌરભને જુદી જુદી જ્યારે રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. પહેલાં જુદી જુદી વિનુ કાકા રમતો રમાડે, પછી એને ટ્રોફી અથવા તો ચોકલેટ આપે અને પછી એને આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક ન પડે. સૌરભ અને અંકિત બંનેની ઉંમરની અંદર વધારે કંઈ ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે. પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી અને ડિસ્કવરી ચેનલ મૂકે. સાંજે વિનુ કાકા માથે બેસે અને માથે બેસીને એને હોમવર્ક પણ કરાવે, ગૃહ કાર્ય પણ કરાવે અને પછી ટીવીની અંદર એને જિયોગ્રાફી અને ડિસ્કવરી જેવી ચેનલ પણ મૂકે. જે અવનવું જેમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય એવી ચેનલ મૂકે. જિયોગ્રાફી અને ડિસ્કવરી ચેનલ પણ એને દેખાવે. મંજુ કાકી ઘણીવાર કંટાળી ગયા. આ બધી બાબતોથી મંજુ કાકી છે થોડા કંટાળી જતા, કંટાળતા. તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે. મંજુ કાકી વિનુ કાકાને કહેતા કે તમે તો છોકરાઓને જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, બિચારાને થોડી વાર તમે રમવા જવા દો ને. એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભણવા દો. એની ઉંમરના જે છોકરાઓ છે એની સાથે તમે થોડાક એને ભણવા દો. બાળક છે, આ તો હજુ બચારું નાનું બાળક છે, આને શું ખબર પડે. એની ઉંમરના નાના છોકરાઓ સાથે એને રમવા દો, એની સાથે તમે ભણવા દો. સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની છે. તો વિનુ કાકા કહેતા કદાચ આ જે નાના સામાન્ય છોકરાઓ સાથે રમશે તો એને શી સિદ્ધિ પ્રાપ્ત થવાની છે. નિર્ભય નિર્દોષ આનંદ, તો એને
મંજુકાકે કહેતા કે નિર્ભેળ શુદ્ધ અને નિર્દોષ એટલે કે દોષ વગરનો એક શબ્દ યાદ રાખજો નિર્ભેળ એટલે શુદ્ધ અને નિર્દોષ તો આપણને ખબર જ નિર્દોષ એટલે દોષ વગરનો આવો પ્રકારનો એને આનંદ મળશે જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને તો એનો કાકા બતાવો જો ને અત્યારે પણ આ બંનેના ચહેરા ઉપર આનંદ છે ને કપાળ કમાવો એટલે નસીબ કમાવો થોડા ગુસ્સામાં બનતી વાત થઈ ત્યારે આ શબ્દ વાપરશે કપાળ કમાવો એટલે નસીબ કમાવો એ આનંદ આઈસ્ક્રીમનો છે મંજુકાકા કહેતા એ આનંદ એમ નામ નથી એ આનંદ તો આઈસ્ક્રીમનો છે 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો છે તમે 24 કલાક સુધી ચોકી કરશો તો છોકરો થોડો ભણેશ્રી થઈ જવાનો છે ભણવામાં વધારે ધ્યાન આપવાનું છે એમ નહીં કે ભણેશ્રી થઈ જાય ભણેશ્રી એટલે હોશિયાર કેમ કે છોકરો હોશિયાર બની જવાનો નથી મંજુ મૂર્તિને કંડારવી પડે છે તો વેણુકાકા કહેતા મંજુ કોઈ પણ પ્રકારની મૂર્તિને તમે ઘાટ આપવો પડે છે કંડારવી પડે છે એને આકાર આપવો પડે છે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે અત્યારે આપણે દુનિયાની વાત કરીએ તો વેણુકાકા કહે છે કે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જાઓ તો તીવ્ર હરીફાઈ જોવા મળે છે આવું વેણુકાકા મંજુ આપીને કહે છે તો મંજુકાકા પ્રશ્ન કરે છે તો અરે તો મંજુકાકા કહે છે અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુકાકા કહે છે જો લક્ષ્યાંક પર પહોંચવું હોય ને તો ઘોડો દોડાવવો પડશે ઘોડો નહીં દોડાવે તો લક્ષ્યાંક પર પહોંચી શકાશે નહીં મંજુ હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતો નથી મંજુકાકા કહે છે જે વ્યક્તિ હારી ગયેલો છે એનો કોઈ ભાવ પૂછવાનું નથી કે કોઈ ભાવ પૂછતું નથી તો મંજુકાકા કહેતા હે ભગવાન તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે હે ભગવાન તમારા મગજની અંદર આ કોણે આવું ભૂસું કે આ વાત કોણે ભરાવી દીધી છે ગયા મહિને એસએસસીનું પરિણામ આવ્યું ઝુંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં વેણુકાકાને સમજાવે છે કે ગયા જ મહિને મુખ્ય આપણે જોવા જઈએ તો ગયા જ મહિને એસએસસીનું પરિણામ આવ્યું એ પરિણામની અંદર જે ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર જે છોકરો રહે છે એ પ્રથમ આવ્યો કે નહીં વેણુકાકાને કહે છે તો વેણુકાકા થોડુંક મગજ કહે તારી સાથે માથાકૂટ નકામી છે આ તારી સાથે જે ચર્ચા વિચારણા માથાકૂટ કરી છે બધું નકામું છે આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે મંજુકાકી વિપર્યા મંજુકાકીને થોડો ગુસ્સો આવ્યો અત્યારથી 5મા ધોરણથી ક્લાસ અત્યારથી 5મા ધોરણથી ક્લાસ સૌરભ ના પાડી દે બેટા પપ્પાને જોઉં છું કે કેમ તને પરાણે લઈ જાય છે સૌરભ બેટા પપ્પાને ના પાડી દે હું જોઉં છું કે કેમ તને પરાણે લઈ જાય છે સૌરભે તરત કહી દીધું ના મમ્મી મારે કોમ્પ્યુટર શીખવું જ છે તો વેણુકાકાનો છોકરો જે સૌરભ હતો તો તરત જ એના મમ્મીને કહી દીધું કે કોમ્પ્યુટર તો મારે શીખવું જ છે પછી ક્લાસમાં મારો વટ પડી જશે મંજુકાકીએ બે હાથ જોડ્યા પછી મંજુકાકીએ વેણુકાકાને બે હાથ જોડ્યા હે માતાજી બાપ દીકરા બેને સાથે સદબુદ્ધિ આપી પછી મંજુકાકીએ બે હાથ જોડીને કીધું હે માતાજી એના બાપને અને એના દીકરા બંનેને એક સાથે સદબુદ્ધિ એટલે સારી બુદ્ધિ આપજે એ સાંજે વેણુકાકા ઘરે આવ્યા પછી સાંજ થઈને સાંજે વેણુકાકા ઘરે આવ્યા આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ આમ તો આજે વેણુકાકા અને વર્ષાબેન અડાલજા એના પતિ સંજય આ બંને જે રહેતા એટલે કે ભાઈ એક જ મકાનમાં અમે બંને રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર ભણાવે સૌરભને પણ ભણાવે સાથે અંકિતને પણ ભણાવે એટલે એમના આવવાની નવાઈ નહોતી એટલે એમને અવારનવાર આવતા એમને આવતા તો એની કોઈ નવાઈ નહોતી પણ આજે તો એક ખાસ આવ્યા પણ આજે જે આવ્યા હતા એમને ખાસ કોઈ વાત કરવા માટે આવ્યા હતા એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કોમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવા વેણુકાકાનો આગ્રહ હતો એમને સૌરભને આ જે કોમ્પ્યુટર ક્લાસની અંદર દાખલ કરે છે તેની સાથે અંકિતને પણ તેઓ કોમ્પ્યુટર ક્લાસની અંદર દાખલ કરાવે હું અને સંજય ખુશ થયા તો વર્ષાબેન અડાલજા કહે છે કે હું અને સંજય થોડા ખુશ થયા વિચાર સરસ હતો જો કે ફી ઘણી વધારે લાગી વિચાર તો બહુ સારો હતો પણ સંજય અને વર્ષાબેન અડાલજાને થોડી ફી સહી વધારે લાગી પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારી અમે પણ સંજયને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો પણ આ તો સંજયના ભવિષ્યની ચિંતા હતી એટલા માટે કીધું સંજયનું ભવિષ્ય જો સુધરતું હોય તો અમે પણ થોડી વધારે મહેનત કરી
એમ વિચારી અને સંજયને પણ કોમ્પ્યુટર ક્લાસમાં એને દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. અઠવાડિયામાં 3 દિવસ સાંજે ટ્યુશન કોમ્પ્યુટર ક્લાસની અંદર અને રવિવારે 4 કલાક. જોકે અંકિત નારાજ હતો. અંકિત છે એ થોડો નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું ક્યાંથી સમજી શકે? અંકિત થોડો આવાથી નારાજ થયો હતો, પણ બાળકને એના સારું શું છે ખરાબ શું છે બાળકે સમજી શકે નહીં. ઘરથી નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતો હતો. સાબેન રાજા કહે છે કે ઘરથી નજીક ઝૂંપડપટ્ટીના જે બાળકો રહેતા હતા એ બાલ મંદિરમાં હું ગરીબ વસ્તીના નાના બાળકો આવતા હતા એને ભણાવતો હતો. એ કામ માટે પગારનો કોઈ સવાલ જ નહોતો. અસ્વાભાવિક છે, એ કામ માટે પગાર તો કાંઈ મળવાનો નહોતો. હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતો હતો, ખૂબ આનંદથી એમને ભણાવતો હતો. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. હળી જવું એટલે હળી મળી ગયા હતા. એ બાળકો પણ મારી સાથે હળી મળી ગયા હતા. તોય ભારે હૃદયે મેં કામ છોડી દીધું. થોડું મને કામ થોડું અનુકૂળ ન આવ્યું, છતાં પણ મેં ભારે હૃદયે કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગ્યો. અને અંકિતની ફી માટે ફી ભરવાની